મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકામાં આવેલ કેલુદ ગામમાં જાતિ અંગે અપશબ્દનો ઉપયોગ કરનાર મહિલા પર ભરૂચ તાલુકા પોલીસ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાઈ। પંચાયતના ઝઘડાને લઈને બે અલગ અલગ કાસ્ટના વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આરોપી મહિલાએ જાતિ વિશે ગાળો બોલી સમાજને નીચું બતાવવાનો પ્રયાસ કર્યો હતો। બનાવની વિગત એવી છે કે તારીખ 27/1/2026ના રાત્રિના 8 વાગ્યાના સુમારે ભરૂચના કેલુદ ગામના લીલાવતીબેન પોતાના ઘરકામમાં વ્યસ્ત હતા। એ સમયે એમના પતિ દિલીપભાઈ પરમાર એમની પત્ની લીલાવતીબેનને કહે છે કે કાલે ગ્રામ પંચાયતના ઝઘડામાં તું હાજર હતી। એ વેળાએ હર્ષલ પટેલનો હાથ પકડી ગ્રામ પંચાયતના ઝઘડામાંથી ખેંચી લાવી પાણીની બોટલ આપી હતી। એમ પૂછતા લીલાવતી બહેને ના પાડી હતી। એવામાં એકાએક ગામમાં જ રહેતી પ્રગતિ યોગેન્દ્રસિંહ જાદવ નામની મહિલા લીલાવતી બહેનના ઘરે ગેરકાયદેસર ઘરમાં આવીને કહેવા લાગેલ કે તે ગ્રામ પંચાયતના ઝઘડામાં હર્ષલ પટેલને ખેંચીને પાણીની બોટલ આપી હતી। આ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી। આરોપી મહિલાએ એમના ભાઈ ભૂલાને ફોન કરીને જણાવ્યું કે તું બધાને લઈને અહીંયા આવી જા, આ લોકોને ચરબી વધી ગઈ છે, એમને ચરબી ઉતારવી પડશે એમ કહી ફરિયાદી મહિલાને જાતિ વિશે અપશબ્દો બોલી માં બહેન સમાની ગંદી ગાળો બોલી 2 થી 3 વખત ઢેડી બોલેલ, જાતિ વિશે અપશબ્દ બોલેલ। આરોપી મહિલાના પુરાવા ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। એ સીસીટીવી ફૂટેજની પેન ડ્રાઈવ ફરિયાદીના પતિ દિલીપભાઈ પરમારે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેવી લાકોડ સાહેબ, ડીવાયએસપી સીકે પટેલ સાહેબ તથા 2 પંચોની હાજરીમાં ફરિયાદીના પતિ દિલીપભાઈ પરમારે પુરાવા તરીકે આપ્યા છે। આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી સીકે પટેલ સાહેબ કરી રહ્યા છે। આધાર પુરાવાને ધ્યાને લઈને આરોપી મહિલા પ્રગતિ યોગેન્દ્રસિંહ જાદવ પર ફર્સ્ટ પાર્ટ BANS કલમ 173 હેઠળ 352, 329, 3 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધિત અધિનિયમની કલમ 31R, 31S, 32VA હેઠળ ગુનો નોંધીને FIR દાખલ કરવામાં આવે છે। જો કે ફરિયાદીના સસરા અને આરોપીના પિતા યોગેન્દ્રસિંહ એમના સંબંધ શાળા છે। આરોપી મહિલાના પિતાએ ફરિયાદ મહિલાના સસરા પાસે માફી માંગી હતી। એમના સંબંધને જોઈ પહેલા તો કોઈ ફરિયાદ દાખલ ના કરી હતી। અપમાનજનક જાતિ વિશે અપશબ્દો બોલી સમાજને નીચું દેખાડવાનું કૃત્ય કર્યા પછી એટ્રોસિટીની ફરિયાદ કાયદેસરના પુરાવા સાથે કરી। હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં સીસીટીવી પુરાવાને ધ્યાને લઈ આ કેસમાં શું બહાર આવે છે એ જોવું રહ્યું।